જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીએ. જય સચ્ચિદાનંદ. આપ્તવાણી શ્રેણી 2, પેજ નંબર 57. અહીં કોઈને ખોટું લાગે નહીં, કારણ કે બધા સમભાવે નિકાલ કરવાવાળા મહાત્માઓ છે અને 10-12 વર્ષથી આ મહાત્માઓ અહીં છે. પણ બધાનો એક જ મત અને એક જ અભિપ્રાય, ક્યારેય પણ મતભેદ જ નહીં. જાત્રાએ જઈએ તોય એકોય મતભેદ જ નહીં, વિભક્ત નહીં, અવિભક્ત. અમે ઔરંગાબાદ સત્સંગાર્થે જઈએ તે એક જ મકાનમાં 80થી 100 માણસો હોઈએ, છતાં કોઈનો એક અવાજ પણ ના હોય, એક મતભેદ ના હોય. બધા જમે કરે પણ કોઈને ખબર ના પડે કે ઘરમાં કેટલા જણ છીએ, અને ચાલે સરસ, રેગ્યુલર. આવું તો જોયું જ ના હોય ને. વર્લ્ડમાં કોઈ જગ્યાએ આવું જોવાનું સ્થાન જ ના મળે. આવું સ્થૂળ ભાવે જોવા મળે તોય કલ્યાણ થઈ જાય. અને પાછું એકેય લો નહીં. જ્યાં લો છે ત્યાં વિતરાગી જ્ઞાન ના હોય. પેજ નંબર 58. સંપૂર્ણ વિતરાગી જ્ઞાન જ્યાં લો છે ત્યાં ના હોય, છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે. અમે જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચે, છતાં કોઈને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે. બધાને સમાનતા રહે. આ તો અજાયબ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે. એટલે કામ કાઢી લેવાનું છે. અહીં 10 વર્ષથી અમારી વાણીનું લખાણ થાય છે, છતાં નહીં ઓફિસ કે નહીં સેક્રેટરી કે નહીં કાયદો. ગમે ત્યાં બોલાયું હોય પણ લખાઈ જાય અને પાછું બધું ઠેકાણે રહે. ને ઓફિસવાળાના તો કાગળો રઝળતા હોય. ક્રમિક માર્ગના જ્ઞાનીઓનો નિયમ એવો હોય કે 80% સુધી જ્ઞાની પહોંચેલા હોય તો તે 78% જ્ઞાની પાસે પગે લાગવા ના જાય, 82% પાસે જ જાય. જ્યારે અક્રમ માર્ગના જ્ઞાનીનું કેવું છે? અમે 100% વાળા છીએ, છતાં 5% વાળા પાસે જઈએ, અમે પગે લાગીએ. જેનો કેફ ઉતરી ગયો છે એને શું વાંધો આવે? અમને તો આત્માની જ દ્રષ્ટિ હોય. અમે ઓછા ટકાવાળાને શા સારું પગે લાગીએ? એને ડાહ્યો બનાવવા કે મહારાજ આ તમારું સાચું નથી. અમારે તો કેફ ચડે નહીં, પણ એને કેફ વધે, એટલે અમે કારણ સિવાય જઈએ નહીં, નહીં તો એનો રોગ વધે. પૂજ્યશ્રી, અહીંયા ઓલું આવ્યું ને કે મતભેદ ના હોય, તો હવે આમ 10-12 વર્ષથી જોડે રહે છે અને મતભેદ ના હોય. હવે આપણું નજીકમાંના જોઈએ તો આમ ના હોય, પણ એ છૂટા ના પડે એટલે મતભેદ ના જ કહેવાય. દાદા કહે છે ભરેલો માલ ખાલી કરે છે, ઉચિત શુદ્ધ વ્યવહાર. પોતાની અંદર ખબર છે કે આ ખોટું છે એટલે પોતે છૂટો પડી ગયો છે. અને ભરેલો માલ તો બધો એ કચરો નીકળે, જુદાઈ લાગે, પછી ટકે નહીં, પાછું અંદરથી એક કરી નાખે. પ્રતિકોણ કરે, નિર્દોષ જુએ, પોતાનો હિસાબ છે એમ કરીને પાછો ફરે. પણ ભેદ ઊભો ના રહે, અંદર ઓગાળી નાખે પોતે. એટલે એ અપેક્ષા એ કહે છે કે આ અહીંયા કહે ને કે કોઈ ગુસ્સો કરતો હોય, બીજાની જોડે ઝઘડતો હોય,
2 કલાક પછી બેવ પ્રતિકોણ કરીને પાછા જોડે જમતા હોય, છૂટા ના પડી જાય. દીપકભાઈ, આ જે કહે છે જ્યાં લો છે ત્યાં સંપૂર્ણ વિતરાગી જ્ઞાન ના હોય, પણ ક્રમિક માર્ગમાં તો અમુક બધા નિયમો ને હોય જ ને. એટલે ત્યાં સંપૂર્ણ વિતરાગી નથી. પણ એમાં એ લોકો અમુક લેવલે તો પહોંચે જ ને. પહોંચે છે ને, એ માર્ગ જ એ છે. શ્રીમદ રાજચંદ્ર કે કુંદકુંદાચાર્ય પહોંચ્યા. એ જુદી અપવાદ જેવું કહેવાય. આ તો ગુરુને આધીન રહીને ચડવાનો. ક્રમિક માર્ગ આખો ગુરુને આધીન રહીને પ્રગતિ કરવાની. શાસ્ત્ર વાંચે એ બધું બરોબર છે, પણ છેવટે ગુરુને આધીન રહીને ચડવાના. એટલે મોટું ગુરુની આજ્ઞા પાળીને ઉપર ચડે એ ક્રમિક માર્ગ આખો. પછી આ કૃપાળુદેવ કુંદકુંદાચાર્ય તો એક પૂર્વની લિંક એમની હોવી જોઈએ અને હવે કલ્યાણની ભાવના હોવી જોઈએ. એટલે બહુ એ જુદું જ બની ગયું. નહીં તો એમને કોઈ ગુરુને આધીન રહેવાનું બન્યું નથી. બાકી નહીં તો બધાએ આધીન રહીને પછી ધીમે ધીમે આધીન રહ્યો એટલે સ્વચ્છંદતા તૂટી. સ્વચ્છંદતા તૂટે તો એ પ્રગતિ થાય નહીં. એના ગુરુને આધીન રહેતા હોય. એટલે એ પરંપરા જ એવી સેટિંગ થયેલું છે ત્યાં. આપણને જે આક્રમમાં કરાવે છે કે ચરણવિધિ રોજ કરજો, કે આ બધા પ્રતિક્રમણ કરજો, સામાયિક કરજો, તો એ બી ખાલી ગોઠવણી જ છે ને, એ કોઈ કાયદો ના કહેવાય. કાયદો ના કહેવાય. કાયદા તો શું છે કે જે પેલો મત હોય ને કે આપણે આ મુપત્તિ બાંધીને કરો, આટલું આમ કરો આમ કરો, એ બધા આપણે એ નથી. સહેજા સહેજ રહો. 5 આજ્ઞા એ ક્રિયા નથી, જાગૃતિ છે. 5 આજ્ઞા મુખ્ય વસ્તુ છે. પછી આ બધું વિધિઓ કરાવીએ છીએ તે આત્માની ભજના જ થાય છે. આત્મામાં રહેવાની શક્તિ જ માગી છે. એમાં કોઈ ક્રિયા નથી. ક્રિયા એટલે શું? પેલી ઘંટડી વગાડે, કેસર ચંદન ચોખા કંકુ મૂકે, ફૂલ મૂકે, પછી આરતી પેલી મંત્ર માળા કરે, એ પછી માળા જોઈએ, પછી માળા તૂટી ગઈ હોય તો કે આજે રહી ગઈ, મારે માળા તૂટી ગઈ, બંધાવા ગઈ છે કે છે. એટલે એ બધું આ સાધનના આધારે ક્રિયા કરવી પડે અને આ જ્ઞાનના આધારે જાગૃતિ ગોઠવે છે. આ ક્રિયા નથી કશુંમાં, નિયમોય નથી. આ ફક્ત આ MBA ગ્રુપને થોડો નિયમ લાગુ પડે બ્રહ્મચર્ય માટે, કારણ એ પરણેલાઓને જ્ઞાન આપ્યું છે. એ લોકોને કહ્યું છે ભાઈ તમે તાવ ચડે તો દવા પીજો, ફાઇલનો સંભાવે નિકાલ કરજો. કે આપણા MBA વાળાને સ્પેશિયલ ના તાર બગડવા નહીં દેવાનું, 2 પાંદડે ઉખેડીને ફેંકી દેજે, પ્રતિકોણ કરજે, બધું ચોખ્ખું કરતો રહે છે. અને એને નિયમ ગોઠવેલા છે. એટલે આપણા બધા MBA ભાઈઓ બહેનો બધા કામ કરે છે એ નિયમવાળા. ના અમારે આ બ્રહ્મચર્ય એક રિલેટિવ વસ્તુ છે, એને સાચવવી પડશે. જ્યારે જ્ઞાનવાળો કેવો છે કે હું શુદ્ધાત્મા ભરેલો માલ જે ઊભો થાય નિકાલ કરીને છૂટો. એટલે મહાત્માઓ માટે જુદું છે, ના MBA બ્રહ્મચર્યવાળા ગ્રુપ માટે જુદું છે. થોડોક નિયમ ગોઠવ્યો છે. બ્રહ્મચર્ય સચવાય એટલા પડતો છે. જી પૂજ્યશ્રી, અહીંયા આવ્યું ને કે ક્રમિક માર્ગના જ્ઞાનીઓનો નિયમ એવો કે 80% સુધી જ્ઞાની પહોંચેલા હોય તો 78% જ્ઞાની પાસે પગે લાગવા ના જાય, 82% પાસે જ જાય. પણ હવે આ ક્રમિક માર્ગમાં ધીમે ધીમે એ જે વિનય ધર્મ તો શીખતા હોય, તો આ કેમ આવું હોય કે 78 પાસે ના જાય? એ પણ એવું હોય જ. એને ઉપર ચડવું છે એટલે ઉપરના નમસ્કાર કરે, નીચેવાળો એને નમસ્કાર કરે. એ બધું ગોઠવણી છે બધી. એને સારી વસ્તુ છે, વિનયવાળી વસ્તુ છે. કારણ આ શું છે, મારે ઉપર ચડવાનું છે એટલે નીચેવાળો એમને નમસ્કાર કરે કે એને ઉપર ચડવું છે. આ પસાર થઈ ગયો છે એટલે હવે આ ઉપરના ધોરણવાળા ગુરુ પાસે નમસ્કાર કરે એટલે એને ઉપરનો પદની દશા મળે. એટલે આ ગોઠવણી છે બધી. અને એથી આગળ તો કેવું છે, છોકરાએ આજે દીક્ષા લીધી, બાપાએ બીજે દાડે લીધી, તો છોકરો મોટો કહેવાય ને બાપાને છોટો કહેવાય. બાપાએ રોજ છોકરાને નમસ્કાર કરવાના, કારણ ગુરુ દીક્ષામાં મોટો કહેવાય. એટલે એ બધા વ્યવહાર ગોઠવેલા છે બધા, કે જેથી કરીને એ લોકોને પ્રગતિ થયા કરે. અને આપણે કે છે અમે 100% વાળા હોવા છતાંય 5% વાળા પાસે છે, કારણ ટકા બધા રિલેટિવમાં છે. રિયલમાં અભેદભાવે શુદ્ધાત્મ દ્રષ્ટિ હોય, એમાં જુદાઈ જ નથી કોઈ સાથે. ફક્ત એને કે ચડી જાય તો અમે ટાળીએ કે રહેવા દો ને એને નુકસાન થશે.
કે અમને કંઈ બહુ ફરક પડતો નથી, અમે નીચેવાળાને નમસ્કાર કરીએ, કારણ અમે આત્મદૃષ્ટિવાળા છે. આ પટેલ પેલા સાધુ મહારાજને નમસ્કાર કરે, અમે એના આત્માને નમસ્કાર કરીએ. આત્મભાવે અભેદ હોઈએ. પૂછીશ, ઔરંગાબાદ જે 14 વર્ષ શિબિરો દાદાની હાજરીમાં થતી, એનો પૂછીશ આમ આપ તો બધી શિબિરોમાં હતા, તો આપનો આમ ચડતા ક્રમે અનુભવ કે શિબિરોમાં દાદાની દિનચર્યા કે એ બધું? એટલે કંઈ આખો દાડો વાતાવરણ મળ્યા કરે જ્ઞાનીનું, એ મોટો. આગે સવાર ઉઠે 6:30 લગભગ દાદા, એ તો જાગતા જ હોય, જાગતા એ 5-10 મિનિટ ચોખ્ખું ખાઈને જાગે. 6:30 વાગ્યા એટલે પછી નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, અને પછી 5 વખત બોલાય, પછી સર્વસ્વમારોર પણ બોલાય, પછી ચાલુ થાય નિત્યક્રમ બધા. પણ બધા એટલે વેરી બિગિનિંગમાં ના કીધું કે એક જ રૂમમાં 15-20 જણા સૂતા હોય, ને પછી લગભગ 25-50 જણા શરૂઆતમાં તો 71, 72, 73, પછી 100-150 સુધી ગયું, અને છેલ્લે 500 સુધી પહોંચ્યું હતું 82 કે 3માં. પણ બધું પછી આમ, અને સૌથી મોટી વિશેષતા શું હતી? મોટા નિર્માના બધા મોટા ભાઈઓ ભાભીઓ 24 કલાક ખડે પગે સેવા, કપડાં ધોવડાવે, ઇસ્ત્રી કરાવીને પાછા આપણા આવી જાય, બ્રશ, ટૂથબ્રશ, પેસ્ટ, આ તો બધું, નેપકિન, ટોવેલ બધું રેડી. બધા માટે એટલી બધી જાહો જલાલી હતી. દૂધ ફર્સ્ટ ક્લાસ આવે, કઢાયેલા કેસરવાળા, 2 ટાઈમ જમવાના ફર્સ્ટ ક્લાસ, ચા નાસ્તા સવાર સાંજ પાછા બેસ્ટ. એટલે જાઓ જલાલી, એક આખો દાડો દાદા પાસે બધા બેસી જ રહ્યા હોય, અને વાતોચીતો ચાલ્યા કરે, સત્સંગ બોલાયા કરે, દાદાના પૂછે ને વાતોચીતો થયા કરે. એટલે આમ દાદાનું કન્ટિન્યુઅસ પોતાનું જ નીકળ્યા કરતું હોય એવું ઓછું હોય, પણ આમ પૂછે દાદાને બધા. આ તો આવું એ હોય, દાદા પછી પૂછે કેમ પ્રતિક્રમણ થાય છે કે? તો પ્રતિક્રમણ નહોતું પૂછતા, પણ દોષ દેખાય છે કે? દાદા આખો દાડો એટલે નિર્દોષ જ જોઉં છું બધાને. 5 આજ્ઞા નિરંતર 5 આજ્ઞા. બરોબર છે. પછી કોક જરાક લોચો મારતો હોય તો પકડે બરોબરનો. પણ બહુ સરસ, આમ ઊંઘે પ્રમાદ કહેવાય, બધી ઘણી બધી બ્રહ્મચર્ય, દીવો સળગે એટલું જ ખાવાનું હોય, બધી વાતો નીકળતી, એક પછી એક નીકળ્યા કરે. થોડી ઘણી પોતે બોલે, નહીં તો પછી લોકોએ પૂછે, ને પછી એની પર આગળ દાદા સત્સંગ નીકળ્યા કરે. અને હિન્દી એક જણા આવે તો હિન્દીમાં પાછું? હા, હિન્દી ભાષી એ પેલા અમુક મારવાડી જૈન હતા બધા, દિગંબરી, સારું બધો સત્સંગ થતો હતો એમની સાથે. પછી ત્યાં ગયા હોય કુલતાબાદ, અથવા તો વચ્ચે પેલું બીબી કા મકબરા જાય. પછી અમુક જૈન દેરાસરોય હતા ત્યાં, એ જૈનોની પેલું શું કહેવાય ધર્મશાળા ને બધું, ત્યાં પછી અમુક જૈનો સાથે હિન્દીમાં સત્સંગ થતા હતા. અને આમ પ્રતિક્રમણ કે દાદા એ છેલ્લે દાડે થાય, છેલ્લે દિવસે કરાવે. એ આખું સામૂહિક બધાની વિધિ કરે ને, એકબીજાને પ્રતિક્રમણ કરો, પગે લાગીને માફી માગો. કુટુંબવાળા બાપ છોકરાને પગે લાગે, ધણી વાઈફને પગે લાગે, સસરો વહુને લાગે, બધા જેટલા આવ્યા હોય સામે બધા પગે લાગે, પોતાની ભૂલ પર પસ્તાવા કરે, રડે. પણ એ એકદમ હળવો થઈ જાય પ્રતિક્રમણ કર્યા પછી. આમ એટલે ત્યાં જાય તો વાણીમાં દાદાની ફેર પડે, એટલે મહાત્માઓ જ હોય એવું? દાદાને તો જ્ઞાનવાણી જ હોય, પણ આ શું છે કે આપણું વૃત્તિઓ બધેથી ડિસ્કનેક્ટ થઈ, એટલે પછી ચોંટે. આ શિબિર વગર 2 કલાક આવીને જતો રહે ને, એ ચોંટે બોટે નહીં પૂરેપૂરો. હું જ આવજા કરતો હતો ને, પછી વધારે બહુ ના, પણ 71માં જ્યારે ડિસેમ્બરમાં શિબિર થઈ ને, પછી કોન્ક્રીટની જેમ ચોંટ્યું. પછી તો દોડીને આવી જ જવાનું. અમે આવજા થતી હતી, પણ પેલી વધારે પડતું ચોંટી જાય. એટલે જે બધા ચોંટ્યા છે એ બધા શિબિરમાં ચોંટ્યા છે, સ્તંભ સ્વરૂપ મહાત્માઓ, ટેકા. પણ આ શિબિરો બહુ ફરક પડે. 5 એટલે 8-10 દાડાની શિબિર હતી ત્યાર તો. 22 નવેમ્બરથી 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી. એટલે હાજરી કલ્યાણ કરી. હાજરી આખો દાદામાં ચિતર્યા કરે ને, નાવા ધોવા ગયો હોય, ખાવા પીવા દોડ્યો હોય, પાછું વહેલો જઈને પાછો આવી જાય ને દાદાની પાસે બેસી રહે.
એ ફરક પડે આખો. પૂજાજી આગળ એક આવ્યું હતું ને, એ તો અમારે કડક શબ્દો જે ઓપરેશન કરવું પડે, અહીં તો કોઈને ખોટું ના લાગે. તો એ બે જુદી પડી જાય છે. આગળ તમે બધું વર્ણન કર્યું ને કે બધો કેપ ચડી જાય, તો હવે એ બધા હોય, બધાને જ હોય, તો એ પછી કેવી રીતના હવે દાદા તો કડક શબ્દોમાં કહે, તો હવે તમારું એટલે કેવી રીતના હોય, તો લોકોને કેવી રીતના એમ કે નહીં એટલે થાય? આ તો બહુ આ જાત્રામાં જતા ને તો દિગંબરીઓ મળે, જૈનો નામક મળે લોકો. દાદા પછી વાતો કરે કે કડક બોલે, પછી મોક્ષ માર્ગમાં જવું હોય તો આ રીતે જવું પડશે. આખી આપણા મહાત્માના ટોળામાં તો કડક બોલવાનું બહુ નહોતું આવતું. હવે બહારગામ ગયા હોય ને કોઈ જે સાધુ કંઈક મળવા આવે કે ભાઈ કોણ છે, લાવો મળીએ, દાદા પછી વાત કાઢે બધી. નિરૂમાં આવે જૈનો અમુક તો તપ ને એ બધી વાતો કરે ને પછી કડકમાં મૂકે, આ મોક્ષ માર્ગમાં જવું હોય તો આ રસ્તો છે ને આ પુણ્ય બંધાશે બહુ ત્યારે. પણ એના પાસે તપસ્વીના જે જેકાર કરો તો ગર્વરસ કારતાનો પાપે બંધાઈ જાય. એટલે આ બધું એ કડક શબ્દ આ બાબતમાં ઘણું કરીને મહાત્મા ગ્રુપમાં નહોતું, પણ આવું બહારગામ ગયા ના કદાચ ઔરંગાબાદમાં, પછી આ જાત્રામાં બહુ બનતું હતું. એ આ કલકત્તા ને બધે ગયા હોય સમય શિખર છે, ત્યાં અમુક જગ્યાએ પછી મળે આવા, તે વાતોચીતો કરતાં કરતાં પછી લાગે કે એને તૈયારી છે તો કડક કહે ને પછી. કદાચ આપણા મહાત્મામાં આવું હોય તો કેવી રીતે પાછળ ફરે એટલે કેવી રીતે? સમજાવે એને કે ભાઈ આ તારું એટલે કંઈ તો હવે દાદાને બધું અર્પણ કરી દે, હું જાણું છું મારો સ્વચન દાદા તમારા ચરણોમાં અર્પણ કરું છું, મને મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી, એવું કરાવડાવીને પછી એને હળવો કરી નાખે. એ તો આવું આવે ને જાણું છું વાળા હોય, મારી રીતે હું સમજી ગયો છું મને, તે બધા પછી દાદા રોક કાઢે એ લોકોનો. જય શ્રી જય સર. પછી કહે ને કે એને અમે ઓછા ટકાવાળાને સારું પગે લાગીએ, એને ડાયો બનાવવા કે મહારાજ તમારું સાચું નથી, એ જરા કંઈક કહેશો? એટલે આ વિનય દેખાડે પછી તો એના પેલી તૈયારી થાય ને, આમ અંદર જઈને પછી બધા લાગતા હોય વ્યવહારથી તો દાદાએ પગે લાગે, પછી બેસે ને પછી ચર્ચા કરે, ત્યાં પછી જ બતાડે એમને તમે આ બધા તમને પગે લાગે છે ને તમે આમ હાથ ઊંચા કરો છો, લૂંટાઈ જશો. આમ તમે બે હાથ જોડીને એના હાથમાં નમસ્કાર કરો તો તમે ખોટ નહીં ખાઓ. એ બધું કે ચેતવે દાદા, ઘણા બધા સાધુઓને ચેતવતા દાદા. પણ પગે લાગવા સાથે કે કનેક્શન એટલે પગે તો શું વ્યવહાર કરવા પૂરતું છે. અને ઘણા જો એ હોય ને તો હા તમારે ને અમારે પગે લાગવાનું, તમે ઉપર પાટ પર બેસે ને પોતે નીચે બેસી જાય, એવા એ સાધુ મહારાજો હતા. વિનય કરે એકદમ, તમે જ્ઞાની પુરુષ છો, અમે તો ફક્ત દીક્ષા લીધી છે, બાકી અમારી પાસે કશું નથી. વિનયમાં રહેતા હતા. કોઈક જગાએ પગે લાગવું પડે એના જેવું, બધી જગાએ નહીં. બાકી એ કરુણાવાળા હતા કે ભાઈ આ અમે પગે લાગીને એને બારણા તો ખુલ્લા થાય, સાંભળવા તૈયાર તો થાય. પેલું આપ કહેતા હતા ને કે દાદા કહે છે આ પેલું વધી ગયું હોય ને તો આ બહુમાં હું પગે લાગુ એટલે એમનો શિષ્ય થાવ. એટલે એ કોઈ વખત એવું એ બોલેલા છે કે અમે એને આધીન ગુરુ, અમે ગુરુ બનાવીએ તો બીજે અવતારે એ મારો શિષ્ય છે, હું એનો ગુરુ થઈશ ત્યારે હું એનું કલ્યાણ કરીશ, એવું એક જગ્યાએ બોલ્યા છે. પણ આ મૂળ આ હોયતું હોય કે ભાઈ આ પગે લાગે એટલે શું વ્યવહાર છે. આપણે ઉપાશ્રયમાં જઈએ તો બધા પગે લાગીને પછી બેસે, એટલે આ રીતે પગે લાગીને બેસે. પછી કે આ જ્ઞાની છે, કંઈ પૂછવું હોય તો પૂછજો, કંઈ સત્સંગનું જાણવું હોય તો જણાવો. પછી પહેલાં પૂછે તો પછી તો બે શબ્દ સાંભળીને ઉતરી જાય પાઠ પરથી, નીચે બેસી જતા હતા. એવાય હતા વિનય ધર્મવાળા, સમજે કે આ જ્ઞાની છે એનો વિનય કરાય. અને પછી કેટલાક તો કેમ ખુરશીમાં બેઠા છો, ખુરશીમાંથી ઉતરો, આ ના સુભી એ મંદિર દેરાસરમાં ના આવાય ખુરશી પર, એવું એ બોલે. પછી દાદા ઉતરી જાય અને અંદર નહીં આવવાનું, તમારે કપડાં ચોખ્ખા પહેરીને પછી અંદર અવાય, પૂજા વગર, પૂજાના કપડાં વગર નહીં આવવાનું. સારું, દાદા બહારથી પગે લાગીને પછી બહાર. એના જ કંઈ અહીંના કાયદા પાડવાના જે હોય તે આપણે. પણ કે અમે એટલા ચોખ્ખા હોઈએ ને, અમારે કશું નાવા ધોવાની જરૂર નહીં, આ દેહમાં જ ના રહેતા હોય, એને કોઈ નિયમ લાગુ ના પડે.
આ તો પરણેલા હોય બધા એટલે કોઈ ચોખ્ખા થઈને જવાની જરૂર, અમારે જરૂર જ નહીં કે છે. પણ હવે આ વ્યવહાર છે એટલે પછી અમે ચાલવા દઈએ કે આપણા મંદિરમાં આપણે એવું કંઈ કરવું નથી, નિયમ વિયમ કશું નહીં. દર્શન કરો, ભગવાન જોડે તાર જોઈન્ટ કરો. આ લોકો ક્રિયામાં અટવાઈ ગયા, ભગવાન દૂર થઈ ગયા. અને ભગવાન અને પેલો ક્રિયા કરનાર પર રાગદ્વેષ થયા કરે. પોતે જાણતો હોય ને પહેલાં આવું નહીં કરવાનું, આમ કરવાનું, એ તમે લોકો અસાધના કરો છો, વિરાધના. એટલે એમાં રાગદ્વેષમાં જ પડી જાય ને પેલું ભગવાનની ભક્તિ રહી જાય. એટલે દાદાએ કીધું કે ભાઈ આપણા આ કશું ક્રિયાકાંડ કશું નહીં, ભગવાન સાથે જેવી ભાવથી ભક્તિ થાય ભક્તિ કરો, ભગવાનના આશીર્વાદ લો. ચાલો પછી ઋષભદેવ ભગવાનના વખતથી અત્યાર સુધી ક્રમિક માર્ગના જ્ઞાની હોય તેને 2 કે 3 શિષ્યો હોય. એ 3 શિષ્યોને સાચવે ને પોતે તપ ત્યાગ કરે ને તે શિષ્યો પાસે કરાવે. આ 3થી વધારે નહીં એવું ઇતિહાસ કહે છે. જ્યારે આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે 10 લાખ વર્ષે આવો માર્ગ નીકળે છે ને, પ્રત્યક્ષ વગર કાંઈ વળે નહીં. વિતરાગ વિજ્ઞાન પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી. આ બહુ મોટી વાત કહે છે. વિતરાગ વિજ્ઞાન પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી. પછી શું થાય? પણ ક્રિયાકાંડ બધી ગોઠવેલી હોય ને, ક્રિયા નિયમો બધા ગોઠવીને ધીમે ધીમે ચડ્યા કરે. પ્રત્યક્ષથી પૂર્ણાહુતિ થાય. પ્રત્યક્ષ હોય ત્યારે એને જેમ કૃષ્ણ ભગવાન અર્જુનને તે કોઈ ક્રિયા મંત્ર જાપ પાઠ કરાવ્યા જ નથી, આરતી ભક્તિ. તો આત્માને ઓળખ અને જ્ઞાનમાં રહીને કર્મ પૂરા કર. એ જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે સીધું જ આત્મપ્રાપ્તિ થાય, આજ્ઞામાં રહીને મોક્ષનું કામ થઈ જાય. પછી અને આ તો અક્રમ વિજ્ઞાન, તેમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેંક, અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે, અને આ તો કેશ ફળ. આવું જ્ઞાન 3.5 અબજની વસ્તીમાં કોને ના જોઈએ? હવે 8 અબજની થઈ ગઈ, તે જમાનામાં 3.5 અબજ હતા. કોને ના જોઈએ? બધા અજ્ઞાન એટલે અહંકાર, અહંકાર અને બુદ્ધિ એટલે ક્રોધ માન માયા લોભ. અજ્ઞાન અને ક્રોધ માન માયા લોભથી બધા દુઃખી છે. અજ્ઞાનથી એવા માર ખાય છે, દુઃખી થાય છે, શાંતિ નથી એક સેકન્ડે. એટલે આ બળતરા દુઃખ ભોગવટા, તો કે આ બધાને જ્ઞાનની જરૂર છે. એ જ એમની કરુણા હતી. કેમ કરીને આ જ્ઞાન જગતમાં ફેલાય, દુનિયામાં લોકોને શાંતિ થાય. બધાને જોઈએ, પણ આ જ્ઞાન બધાને માટે ના હોય. એ તો મહાપુણ્યશાળીઓ માટે છે. આ અક્રમ જ્ઞાન ઊભું થયું એમાં લોકોની કંઈ પુણ્ય હશે ને. એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા ભટકતા ભક્તો માટે, અને જેમની પુણ્ય હશે ને તેમને માટે આ માર્ગ નીકળ્યો છે. પેજ નંબર 59. આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે, અને અહીં સહેજ આવી પડે ને સાચી ભાવનાથી માંગણી કરે તેને આપી દઈએ. પણ લોકોને આના માટે કંઈ કહેવા જવાનું નથી હોતું. આ દાદાની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઈ જશે. હું નિમિત્ત છું, કરતા નથી. અહીં તો જેને ભાવના થઈને દાદાના દર્શન કર્યા તો એ દર્શન ઠેઠને પહોંચે છે. દાદા એ આ દેહના નિકટના પડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આ અક્રમ જ્ઞાન તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે. બીજા બધા માટે અક્રમ મોક્ષ નથી. બીજા બધાને તો એના ક્રમિક માર્ગનો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડી દઈશું. તેથી
તે ઠેઠ પહોંચી જશે. અહીં તો સહેજા સહેજ જે આવી ચડે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઈ આવે તેને અમે જ્ઞાન આપી દઈએ. દાદાની કૃપા મેળવી ગયો તેનું કામ થઈ ગયું. અહીં આવેલા માણસો બધા અસરવાળા જ હોય છે. કઈની અસર? અહંકારની અસરવાળા. કે અમારે ત્યાં બે ક્વોલિટી હતી. એક અમે સિન્સિયર, એટલે અમને સિન્સિયર ભેગા થયા છે. કેટલાક પછી બીજું કે આપણે કોઈક દોડો પછી કહીશ તમને. દરેક વખતે એ વાત ટાળી દેતા. એક જગ્યાએ ખુલ્લું કરેલું કે અહંકાર, ક્રેક અહંકાર, ગાંડો અહંકાર કહે છે. ક્યાં એ કશે કોઈને પડી ના હોય. અને અહંકાર પછી અહીં દાદા પાસે આવે ને એ અહંકાર એનો સમર્પણ થઈ જાય છે. ઓ આવા જ્ઞાની, આવું જ્ઞાન, સંપૂર્ણ અહંકાર રહિત દશા એમની જોઈને આનો અહંકાર છૂટી જાય છે. કે છે ને વિરાટ સ્વરૂપ દેખ્યું એટલે અહંકાર સરેન્ડર થઈ જાય. પણ એ અહંકારની અસરવાળા. અને એ જ્ઞાન મળતાની સાથે કારણ ચોખ્ખા છે, બીજું કાંઈ જોઈતું જ નથી. એટલે જ ચોખ્ખા હોય. એ અહંકાર થોડોક વધી ગયો હોય, થોડોક ક્રેક જેવો, પણ સહન ના થાય. લોકો જે વ્યવહાર કરે એને ગમે નહીં, સહન ના થાય. એટલે ચોખ્ખો હોય પોતે. અને એ ચોખ્ખો હોવાથી પછી એ સંસારના લોકોમાં એ થતો જાય, અડખામણો, અડધૂત થતો જાય. અને આમ એ ચોખ્ખો હોય, લોકો એને સમજી ના શકે, એ લોકો સાથે વ્યવહાર ના કરી શકે. પણ દાદા પાસે આવે એટલે દાદાના ચરણે આવતાની સાથે જ એનું બધું જ દુઃખ મટી જાય. પછી કે છે ગમે તેવું ડિપ્રેશન હશે ને ઓગળીને જતું રહેશે. ક્રોહિની ક્રોક અહંકારના બધા અહીંયા મટી જાય, પાછો ફરતો જાય. પણ આ અહંકારની અસરોવાળા પછી પૂજ્યસિંહ આગળ આવ્યું ને કે ક્રમિક માર્ગનો સુગમ રસ્તો દેખાડીશું. એટલે દાદા આવું એટલે કરતા હતા એમ કરતા હતા. એટલે શું પછી આ તો હજુ કે છે હજુ તો 2-4 પેઢી ચાલશે પછી કુદરતી રીતે લોકોને રસ્તો મળતો જશે. અને તે ભાવ વિજ્ઞાન. આજે તારું ના કીધું વ્યસન, દાદા હું સિગરેટ પીઉં છું, તો કે તું સિગરેટ છોડી દે એવું નથી કહેતા. ચાલુ રાખે એ ખોટું કહેવાય. તું અંદરથી રોજ પસ્તાવો કરજે, અભિપ્રાય બદલ, અને તું ભાવ પકડી રાખજે કે આ ખોટું છે, આવું ના આવજે. એ ક્રમિક માર્ગ કહેવાય. એનું આચરણ સુધરે નહીં, એની સમજણ, એનો ભાવ ફેરવી આપે અને એ રીત પછી ખુલ્લી થશે વધારે. કે કોઈકને દુઃખ થાય તો તું પસ્તાવો લેજે. એ જ્ઞાન ક્યાં છે કે ચંદુ પાસે પસ્તાવો લેવડાવે એ જ્ઞાન છે. મેં ભૂલ કરી, હું પસ્તાવો કરું છું, એનું ઉપાદાન જાગૃતિ કહેવાય. એનાથી એ પછી ભાવ સુધરે એનો. એટલે એવી રીતે આ ક્રમિક માર્ગનો બોધ લોકોને પ્રાપ્ત થતો જ હશે. શુદ્ધ અહંકાર અથવા તો વર્તન અને સમજણ. તો વર્તનની ભૂલ ઉપર પછી પોતે જાગ્રત રહે અને માફી માગ્યા કરે. એક દિવસમાં ના સુધરે, પણ એ માફી માગવાથી આવતા ભાવની ગનેગારી ધોવાઈ જાય નહીં, જોખમદારી ઉડી જાય. એ ક્રમિક માર્ગનો રસ્તો મળશે માણસોને. એક પેલું આગળ એને કીધું ને કે સહેજા સહેજ લોકો આવે તેને અમે જ્ઞાન આપીશું. એટલે હા, એટલે એ તો બધી વાતો બધે મહાત્મા એના કુટુંબમાં વાત કરે, પછી એ લોકો આવે જ્ઞાન પામી જાય. અહીંયા ટૂંકમાં શું છે, અમે બધાને બોલાવવા જઈએ, જાહેરાતો કરીએ એવું નથી કરતા. અમારી ભાવના લોકો પામો, પછી જેને સ્વાદ આવ્યો છે એ તો બધા વાત ફેલાવ્યા વગર રહેવાનું નથી. કે છે ને અમારા મહાત્માની હવાથી એટલે એ લોકો છે ને શ્વાસ ઊંડા લેવા માંડ્યા બધા, કે વધારે હવા ફેલાય તો વધુ કલ્યાણ થાય. એવું નથી કહેવા માગતા. હવાથી એટલે શું છે કે એના સંબંધમાં આવ્યા, એક બેન આવી તો એને સાસરીઓ આવે, પિયરીઓ આવે, જમાઈ હોય તો વેવાણું આવે, બધા એ ત્રણેય ગ્રુપ આવે ને પછી. અને આવે છે બધા, ઘણા બધા રીતે જ્ઞાન પામતા જાય છે. એ અપેક્ષા એ કહે છે કે આ બધા ખ્યાતિનો માર્ગ છે. મને સુખ થયું એટલે બીજાને કયા વગર રહી ના શકો. જેમ બધાએ ભૂખ્યા હોય ને એક જણ કંઈક ખાવા મળ્યું તો જમીને આવે ને કે અહીંયા ખાવાનું ખુલ્લું થયું છે, જલ્દી દોડો ખાવા મળશે તમને, એના જેવું. જ્ઞાનથી એને દુઃખ મટ્યું, બીજાને કયા વગર રહી ના શકે, પછી બીજા જ્ઞાન લેવા આવે, એ પછી બીજાને કહે, એમ પરંપરા ચાલ્યા કરે. જય શ્રી
પછી કીધું ને એક ભક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા ભટકતા ભક્તો, પછી એમની પુણ્ય હશે, એમના માટે માર્ગ નીકળ્યો છે, અને પછી સહેજ આવી પડે, એટલે 2-3 વસ્તુ દાદા કીધી. તો ભગવાન ઉપર આશરાવાળા એક શું હોય, કેવા હોય? એટલે આ નરસિંહ આપણે બધા અમે બધા કેવી રીતે કહેવાય કે ભગવાન ઉપર આશરાવાળા? ના, ભગવાન ઉપર આશરાવાળા નરસિંહ મહેતા જેવા. મીરે આખી જિંદગી કૃષ્ણ કૃષ્ણ જ કર્યું છે. બીજું કશું કોઈ એને દુઃખ પડે સુખ પડે સંસારી કોઈ મોહ જ નહીં, ફક્ત ભગવાન ભગવાન ભગવાન. ત્યારે એવા આશરાવાળા પામી છે. અને બીજું આ ના કીધું કે સંસાર જેને ગમતો નથી, સંસારમાં રહેવું પડે છે, ને એવો ફસામણ જેવું લાગે, છુટકારો થાય નહીં, તો એ પછી આમ ચેન પડતું ના હોય ને એમાં દાદા મળે એટલે છૂટવાનો રસ્તો મળી ગયો એને. અને એ આવા પુણ્યશાળી હોય કે એટલે આ ના કીધું ચોથા આરામાં ભૂલચૂકને લઈને રખડી પડેલા. તો પછી મહાત્મા બધા અત્યારે છે જનરલી બધા, તો એને કઈ કેટેગરીમાં અહીંયા પુણ્યવાળા? હા, એ પુણ્યશાળી જ કહેવાય. ભગવાનના આશરાવાળા ભગવાનના આશરાવાળા બહુ જૂજ હોય અમુક. બહુ જોજો. દાદા કહેતા ને આખા ભગત હોય, નરસિંહ મહેતા, મીરાબાઈ, ચાંગદેવ, જ્ઞાનદેવ, બધા જલારામ બાપા બધા આ ટોળામાં આવી ગયા છે. જે બધા આશરા ભગવાનના એ જબરજસ્ત ભક્તિ, અને એની પાછળ એના ભક્તો હોય, એ બધા એમના ગુરુના સંતની ફોલો કરનારા એ બધા ભક્તો જ કહેવાય. કે અમારા ગુરુમાં નરસિંહ મહેતાને માનતો હોય, મીરાબાઈને માનતો હોય, જલારામ બાપાને માનતો, એ બધા પાછા ટોળા ખેંચાઈને આમાં આવી જવાના, એ ભક્ત રૂપે. અને બીજા ઘણા ખરા પુણ્યશાળીઓ. અને આ સંસાર પોસાતો નથી, સંસાર કંઈક પોસાતો જ નથી, અને છુટકારો થતો નથી, એવા બધા દિલથી ભાવનાએ છૂટવું છે, પણ ક્યાંય શાંતિ વળે નહીં. ગમે ત્યાં ધર્મ ભક્તિ શાંતિ ના વળે, પછી અહીંયા એ ચોંટી જાય. અને પુણ્ય કેવી રીતે? એટલે મેજોરિટી મહાત્માઓ પુણ્યવાળા છે. પુણ્ય એટલે પેલી સંસારી પુણ્ય નહીં. સંસારી પુણ્યમાં એને ખાવા પીવા જાઓ, જલારી ગાડી મોટર બંગલા મળે. આ તો છૂટવાની કામનાવાળા. કોઈ અવતારમાં ભાવ થાય કે આ સંસાર નથી જોઈતો, છૂટવું છે, એવા બધા મોક્ષે જવું છે, અને એ આત્મા પામવો છે, મોક્ષે જવું છે, છૂટવું છે આ જગતથી, એવી ભાવનાના આધારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. અને એ ટીપું ટીપું બંધાયેલી પુણ્ય આજે ફળ આપી દેતા. વા જ્ઞાની થયા હોય પ્રગટ, ત્યારે એને લિંક મળી જાય જ્ઞાનની, કુદરત ખેંચી લે એ લોકોને. એવી પુણ્ય, એમ પુણ્યાનુબંધી પુણ્ય. બરાબર. આમ કહીને છેતરાયા કરતા હોય, ધંધામાં છેતરાઈ જાય, લોકો લાભ ઉઠાવી જાય, બધાને ખબર પડે પણ કંઈ લાચાર કે સાલા આપણે કંઈ કરી શકતા નથી, બધા દુરુપયોગ કરે છે બધા, હોય દિલનો ચોખ્ખો બધા. પછી એ બધા પુણ્ય કમાઈ આવા પામી જાય લોકો. અને સહેજા સહેજ આવી પડે, એટલે આજ પુણ્યશાળી હોય તે સહેજા સહેજ આવી તે જ આવી પડે. બરાબર. એટલે 2 પ્રકારના નીકળ્યા, બે એક જ તો કહેવાય. ભગવાનની આશરાવાળા, અને કોઈક ભાવના કર્યું કે છૂટવું છે, એનાથી પુણ્ય બાંધવું હોય ને, એ 2 જણને આ મેળ પડે. અને ઘણા બિચારા કેટલી ભક્તિ જ કરતા હોય આખી જિંદગી, સાંઈ બાબાની કરતા હોય, કૃષ્ણ ભગવાનની, બાળકૃષ્ણની, છૂટવું છે, પણ એ ભક્તિમાં આખી જિંદગી પવિત્રતાથી ભક્તિ કરી હોય, લાલચ વગર. આમ એવા પછી લિંક મળી જાય લોકોને, બરાબર. એ ભક્તો કહેવાય. પછી દીપકભાઈ આજે કીધું દાદાના દર્શન કર્યા, એ દર્શન ઠેઠને પહોંચે છે. એટલે મૂળ આત્માને, મૂળ ભગવાનને પહોંચે છે. આ મૂર્તિનું દર્શન કરો ને, મૂળ ભગવાનને પહોંચતું નથી, તમારી શ્રદ્ધાના ભગવાનને પહોંચે છે, માનેલા ભગવાનને. આ તો જે છે સાચા ભગવાનને પહોંચે છે, અમે સ્વીકારતા નથી, એટલે ભગવાનને મૂળ આત્માને પહોંચી જાય. એ 14 લોકનો નાથ સાચો ભગવાન એ છે, અંદર બેઠેલા છે, જે તમારી મય પણ છે, પણ આવરણથી ઢંકાયેલા છે. મારા પ્રગટ થયા, અમે જોયા, અનુભવ્યા, એ ભગવાનને અમે પહોંચાડીએ છીએ. એટલે દાદાના દર્શન કરો. દાદા પાછા કોણ? તો કે દેહના નિકટના પાડોશી એ દાદા. દાદાની મય પ્રગટ થયા દાદા ભગવાન. એ દાદા ભગવાનને ઠેઠને દર્શન પહોંચી ગયા કે છે. પણ અત્યારે તો દાદા પ્રત્યક્ષ નથી, તો હવે તમારા દર્શન કરે તો એને એ પહોંચે દાદા ભગવાનને જ, કે હું ના પકડું, દાદા ભગવાન તમે જ રિસીવ કરજો. અને એ દાદાને પગે લાગે છે, સિમંદર સ્વામીને પગે લાગે છે, તે મૂળ ભગવાનને જ પહોંચે છે. કે એ વિતરાગ છે પોતે, દેહમાં હોવા છતાંય
એ મૂળ ભગવાનને પહોંચે એમના દર્શન. એટલે સિમંદર સ્વામીની મૂર્તિનું અલગ ના, જુદું એટલે પડે એવું એવું કારણ કે ના, ના, એ બીજા મૂળ- ભગવંતોમાં તો કાંઈ જીવતા ભગવાન છે ને દેહમાં રહેતા નથી, કેવળ જ્ઞાની પરમાત્મા, એટલે એમના એ મૂળ ભગવાનને જ પહોંચે. પણ આ શું છે, એને સમજણ પાડી હોય કે સિમંદર સામે વર્તમાન તીર્થંકર હાજર ભગવાન છે, તો એ નમસ્કાર વધારે કરેક્ટ પહોંચે. નહીં તો પછી બધા ભગવાન છે એવા આવે છે કોઈક, તેને ઓછો લાભ મળે, એવો એ ઓળખાણ હોય તો તો ઉત્તમ થઈ જાય. દાદાનું એવી રીતે જ છે કે આ કોટ ટોપીવાળા નહીં, અંદર પ્રગટ થયેલા એને ઓળખો. ને આપણી મહી જ છે, આપણા અનુભવમાં આવતા નથી ત્યાં સુધી એમના પ્રગટ થયેલા ભગવાનને યાદ કરીએ છીએ, છેવટે આપણા જ ભગવાનને પહોંચે છે. અને આજે કીધું ને અહીંયા આવેલા માણસો બધા અસરવાળા હોય છે, એટલે દરેક બધા અહંકારવાળા એવા એ એટલે બિચારા ચોખ્ખા હોય છે. અહંકારવાળા છે ને એક ચોખ્ખા હોય, આમ લાલચ, કપટ, લાલચ, મોહ નહીં, પણ અહંકારના તોફાનવાળા, એટલે દિલના ચોખ્ખા હોય. અને ક્રોધી બહુ ચોખ્ખો હોય બિચારો, એટલે આમ સાત્વિક ટાઈપનો અહંકાર. સાત્વિક ટાઈપ કરતાં ક્રેક ટાઈપનો. ક્રેક એટલે શું કે આપણે કહે ને, શું અહીંયા આવ્યા છો, મારે નથી આવું, જા સાલા, શું સમજો તમે મને, એટલે અહંકાર છે. આમ અપમાન લાગી જાય નાની વાતમાં, અને સંબંધ કાપી. મારે કાંઈ જોઈતું નથી, પછી શું કામ હું કોકની સાડી બારી રાખું કહે છે. ખરેખર જોઈતું નથી એવા જ હોય, પણ અહંકારના જોઈતો હોય, અહંકારનું પોષણમાં જીવતો હોય, પણ એ ચોખ્ખો હોય બિચારો દિલનો. એ લક્ષ્મી માટે કપટ ખાવા દાવા કરીને લોકોના લાભ ઉઠાવે એવો ના હોય. એને 5,000નું નુકસાન થતું હોય ને પેલો અપમાન કરે ને, લ્યો તમારા પૈસા પાછા, કહેશે મારે કાંઈ જોઈતું નથી, ફેંકી દે પૈસા. પેલો કપટી લોભી તો પૈસા પડાવી જાય ને પેલાને સલામ કરીને પાછું આપણને લાભ આપતા રહેજો કહેશે. પડાવી લે એના પૈસા. આ પડાવે નહીં, ચોખ્ખો હોય ના, કે સોમાની જેવો આમ ચોખ્ખો. એટલે એવું ડિફરન્શિએટ કેવી રીતે થાય? કારણ કે એટલે દાદા- મહાત્મામાં એવી કપટી પ્રકૃતિ હોય ને બહારનો એ ચોખ્ખો હોઈ શકે એમ. ના, હોઈ શકે. ડિફરન્શિએટ કેવી આ રીતે તો થાય? દાદા કે અમે આવા હતા એટલે અમને આવા ભેગા થાય એવો નિયમ છે એમ. અમારો ગાંડો અહંકાર હતો કે છે, કોઈને ગાંઠે નહીં એવો. હા, અમને શરણે આવે એને અમારે 4 હાથ, જરા અમારો સામો થાય તો ઉડાડી દઈએ. એટલે એ અમારો અહંકાર, એવા અહંકારવાળા અમને ભેગા થાય. અને હું સિન્સિયર હતો કે છે, તો મને સિન્સિયર ભેગા થાય, 2 ક્વોલિટી અમને ભેગી થાય. અને પછી તો એમના મોટા ભાઈએ કહ્યું, તારો અહંકાર તો બહુ ભારે છે કે છે. તો કે હું એવું માનું છું કે આખું દુનિયા, આખું ગામ તમારાથી ભડકે છે, અને તમે કહો છો મારો અહંકાર ભારે છે. તો કે ના, તારો અહંકાર બહુ ભારે છે, તમને ક્યાં દેખાયો? તો કોઈ વાતમાં તું ગાંઠતો જ નથી, બધાને કરતાં તારું કંઈને ઊંચું જ હોય. તો કે પછી એ ભાઈના ગયા પછી મને તપાસ સૂજી કે લાવ તપાસ કરો. તો હા, એવો જ અહંકાર છે મારો, કોઈને ગાંઠતો નહોતો. આવડું નાનું ગામડામાં ઘર, 10 વીઘા જમીન, આ મોટો ગુજરાતનો શહેનશાહ એવો અહંકાર મારો. એટલે સમજાયું કે આ મારો અહંકાર. પછી મને કઈડ્યો, ખૂંચ્યો, બહુ કઈડ્યો. પછી ગયો અને જ્ઞાની થયો. એટલે અહંકાર પોતાનો જ ખુલ્લો કરે છે કે અમે અહંકાર ભારે હતો, કશું લોભ નહીં, કપટ નહીં, મોહ નહીં, એકલું માન. એ અહંકાર જબરો હતો, અને ક્રોધે એની સામે હોય પછી એટલો. એટલે એ બે વસ્તુ રિલેટ કેવી રીતે થાય? એટલે દાદા કે અમારો ગાઢો અહંકાર હતો, અને અમુક જગ્યાએ દાદા એ કહે છે કે અમારામાં એક માનની જ ભાંજગળ હતી, બીજી નહીં. એક જ કહેવાય, બે એક જ ખાનામાં ત્યાં ગાઢો અહંકાર એ જ માન. એ માન વધારે પડતું, માન થોડું વધારે પડતું હોય. કોઈને ગાંઠે નહીં એટલે કેટલું ભારે, બધા નીચા ગણાય. હા, માન આપો તો ખુશ, માન ના આપો તો ક્રોધે ચડી જાય. પાછળ બી અમે સિન્સિયર હતા, અમારે કંઈ જોઈતું નહોતું, સાચું જાણવાના કામે. એ સિન્સિયરિટી પણ એમની જબરજસ્ત હતી, અને વિતરાગોને બહુ સિન્સિયર હતા. એટલે આ 2 ગુણ અમારા હતા. એટલે પણ પેલી અમુક વાત એવી આવે છે ને કે લોકો અમને વાહ વાહ કરે તો પછી અમે એનું કામ કરતા, તો એમાં ગાઢો અહંકાર નથી, પણ એક માનની અપેક્ષા હા, તો માને પોતાની. ને, પણ તો ગાંડો અહંકાર અપેક્ષા છે કે જો કોઈ ભૂલ ના કીધું, અંબાલાલ ભાઈ ને પેલા અંબાલાલ બોલ્યા ને તો આખી રાત ચગી જાય કે આ સમજે શું કામ આવું બોલ્યો, આપણને ઓળખતા. તે અપસેટ, આખી રાત ઊંઘ ના આવે. હવે એને શું ગણવું?
એ ગાંડો અહંકાર. એટલે ગાંડો અહંકાર એટલે શું કે એક જાતનો અહંકાર છે એમ. એ માન જ કહેવાય. પણ એ અપમાન એવું લાગે, કશું કારણ વગર અપમાન લાગે, બહુ ભોગવટ આપે પછી એને. પણ એ જે દેખાયું, એમને ઓળખાયું અને પછી જાગ્રત રહ્યા, ઉપશમ કર્યું, પછી અમે કુદરતી જ્ઞાન પ્રગટ થયું તો અહંકાર ઓગળી ગયો, માન ઓગળી ગયું, પોતાપણું ખલાસ થઈ ગયો. પૂછીશી અમારા બધામાં આવું ક્રેક અહંકારને કહીએ ને અમને ફિટ બી થાય, પણ આપનામાં તો અમને એટલે એવું લાગે કે ભગવાનના આશાવાળા કે પહેલેથી આ એવું કંઈક હશે. છૂટવાના કામી. એ તો સિન્સિયર હશે. સિન્સિયર તો ખરા પૂછીશી. એટલે બે ક્વોલિટી હતી એમ કહેતા. એક ક્વોલિટી સિન્સિયર ને એક ક્વોલિટી અહંકારી. કે આમ અહંકારની છાંટ જ જોવા ના મળે એવું લાગે આપનામાં. પણ એ ગમે તો હોય, હવે કંઈક હશે પૂર્વની બધી આશીર્વાદ એમના. ચાલો પછી. કોઈને 5% તો કોઈને 25% હોય, પણ એક જ પ્રકારની ઇફેક્ટ છે. પણ જોડે પુનઃ કેવી સરસ લાવ્યા છે. દાદાની લિફ્ટમાં બેસીને મોક્ષે જવાનો. કોટી જન્મોની પુનઃ ભેગી થાય ત્યારે તો દાદા ભેગા થાય ને એ પછી ગમે તેવું ડિપ્રેશન હશે એ જતું રહેશે. ડિપ્રેશન કાઢવાનું જ આ સ્થાન છે. ડિપ્રેશન કોને આવે? પેલું એલિવેશન પર ટોપ ગયો હોય ને એને ડિપ્રેશન આવે. એટલે આ ડિપ્રેશન નામનો રોગ હોતો નથી, બહુ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હોય છે, અથવા તો એલિવેટેડ હોય છે બધા, એ લોકો જ ડિપ્રેસ થાય છે. એટલે ચડેલા પડ્યા અને પડ્યા છે તો પછી દાદા પાસે આવવાથી પાછું નોર્માલિટી આવી જાય, દુઃખ જતા રહે છે ને ડિપ્રેશનના. પૂછીશું તો એ આ ગાંડાંકાર વાળા હોય તો એ સિન્સિયર બે ગુણ દરેકમાં હોય કે ના ના, આ ગુણ ગાંડાંકાર હશે કાં સિન્સિયર હશે? બે અમને કે આ બે ક્વોલિટી ભેગી થતી હતી એમ કે એટલે બે અલગ અલગ છે. બે અલગ છે. પણ ચોખ્ખો ખરો ક્રેક મગજ. ક્રેક એટલે શું કહે છે? જે એન્જિન ક્રેક હોય ને નવે નવું જ હોય અને જરાક ક્રેક પડી એટલે પછી બાજુ મૂકી દે એ લોકો. હા, હવે એન્જિન સારું હોય, આખું મશીન બધું સરસ હોય, થોડી ક્રેક હોય. દાદા કે અમે વેલ્ડિંગ કરતા આવડે, નવું નક્કોર કરાવી નાખીએ ને પછી ચલાવીએ ગાડી. એટલે એ અપેક્ષા કે ક્રેક શબ્દ નરમાં કે લોકોને ક્રેક હશે, મારે તો મોટી ખાઈ હતી કે છે. બરાબર. પણ બધા એ પ્રેમથી અહંકાર જીતી જાય. એ દાદાનો પ્રેમ એવો હતો ને, માણસ વશ થઈ જતો હતો. એનો અહંકાર માન બધું દાદાને અર્પણ કરી નાખે, પછી એ તોફાન બંધ થઈ જતું હતું બધું. તો પૂછીશું પછી આ જે સિન્સિયર છે એને પુણ્યવાળા કેવા કે ગાંડા અહંકાર ને ના, એટલે બે પુણ્યશાળી બે તો બંને પુણ્યશાળી જ કહેવાય. સિન્સિયર બિચાર બહાર હોય પણ પુણ્ય હોવું છે ને. એને કોટી જન્મની પુણ્ય ભેગી થાય ત્યારે દાદા ભેગા થાય. એટલે પુણ્યશાળી તો ખરા જ બધાએ. પેલા ભગવાન આશરા વાળા એ પુણ્યશાળી તો ખરા જ, પુણ્યશાળી તો ખરા જ. અને એને છૂટવા સિવાય કંઈ ભગવાનની ભક્તિ છૂટવાની જ દાનત હોય. છેવટે છેવટે મીરાબાઈ પણ બોલ્યા, લખ 84ના મેરા કેમરે ટળે આત્મા જાણ્યા વેળ. નરસિંહ મહેતા જેવા બોલ્યા, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, સાધના સર્વ જોડી. આખા ભગત બધા અહીંયા જ અટકેલા. તારણ કાઢીને પામી તો ગયા હતા કે આ પામવા જેવું છે, એ આત્મા પ્રાપ્ત થશે તો છુટકારો થશે. આખી જિંદગી ભક્તિ કરી પણ મારે આત્મા પામવાનો રહી ગયો છે. એ સમજણ તારણમાં આવી ગઈ. કબીર સાહેબ જેવા, આખા ભગત જેવા બધાને. અને એ પછી લિંક મળી જાય જ્ઞાનીની. એને પછી તો હવે 3 પ્રકારના થયા: ભગવાનના આશરાવાળા, પછી સિન્સિયર અને અંકારી, ક્રેક અંકારી. રાઈટ. તો હવે એ ત્રણેય પુંસાળી તો ખરા જ. ત્રણેય પુંસાળી ખરા. હવે આમાં પછી આ જ્ઞાન મળ્યા પછી ત્રણેયને કેવી રીતે ફરક પડે આમાં જ્ઞાનમાં આગળ વધવા માટે? એટલે સિન્સિયર તો બહુ આગળ વધી જાય. હા, સિન્સિયર એ બધે આ અહંકાર એટલે શક્તિ પ્રગટ થઈ રહી છે પણ વિભાવિક છે. દાદા કે અમને વાળતા આવડે કે રોંગ બિલીફ છે ને, હું ચંદુ છું એટલે ઊંધી શક્તિ પ્રગટ થઈ છે. અમે રાઈટ બિલીફ બેસાડી આપે, એ શક્તિ સવડે ચડે, પછી કામ કરે. બહુ પાવર છે ને, જબરજસ્ત પાવર છે, અને જબરજસ્ત કામ કરે પછી સવડો. એટલે આ ક્રેક એટલે ચોખ્ખો છે બિચારો. બરાબર. એ થોડુંક જ કે ને અપમાન કે ને અહંકાર ભગ્ન થયો હોય
એવું કંઈક જ્ઞાની સિવાય કોઈ આને ઓળખી ઓળખી શકે શકે નહીં અને એને પ્રેમથી વાળી શકે કોઈ પ્રેમ નહીં. અને વેલ્ડિંગ કરી ના શકે, બધા સાઈડમાં જ મૂકે. બધા બાજુ મૂકે. આમ તમે જોયું ને લોકોના પ્રશ્ન પણ લાગે કે આ જરાક પૂછવા બરોબર નથી. કેમ તો કે આ વિચિત્ર જ પૂછતા હોય, પણ છતાંય દાદા જવાબ આપે ને અને છેવટે એ ઠરે દાદા પાસેની એ અહંકારની વિકૃતિ ઓગળતી 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 ઠરી જાય બધી. હા, એવું જ થાય. પપ્પુજી, પણ ત્રણેયને પ્રોગ્રેસમાં કંઈ ફરક પડે કે આ બાજુ ભગવાન આશરાવાળા હોય, પછી સિન્સિયર હોય, અને બધા સરસ કરી શકે. ત્રણેય જણા ખરેખર પણ એ કયા કેવું છે કે એની શક્તિ પ્રમાણે આગળ વધે. સિન્સિયર તો નંબર કાઢી લે ને, સિન્સિયર તો બહુ આગળ વધે ને, કારણ કે સિન્સિયરિટી એનું કેટલું બધું એમ કેટલું એટલે સિન્સિયરનો ફરક પડે. પણ આ ત્રણેય સરસ ક્વોલિટી ત્રણેય સરસ કહેવાય. કાંઈ બીજું બગાડ નથી ક્રેકમાં, અહંકારમાં. એને જો આ બાજુ મળ્યું ને તો પછી બહાર નીકળી જાય. સિન્સિયરે બહાર નીકળી શકે. અને આ પેલું જે ભક્તો છે એ બહાર, કારણ એ તો ડેવલપ થયેલા જ હતા, અચ્છા, એટલે લપસી પડેલા છે, અથવા તો એને સંજોગ સારા નથી મળતા. આ કવિરાજ તો બહુ ઊંચા ભક્ત થઈને પડેલા છે, બરાબર. એટલે અત્યારે બધું દેખાય છે વ્યવહાર બધું, એની કિંમત નહીં. મૂળ ડેવલપમેન્ટ ઉપાદાન બહુ ઊંચું લઈને આવેલા, એવા બધા પાછા જોઈન્ટ થઈ જાય હા, અને પોતાનું મોક્ષનું કામ કાઢી લે બધા. અને આમાં પણ તમારું નિરૂપણનું અલગ અલગ આવ્યું, કેમ કહું ને મારું નિરૂપણ બધી વસ્તુમાં જુદું બધી પડે. બાબતમાં જુદું. તો આમાં આમ નિરૂપણ કે અમે અહંકાર જબરો અને મારો અહંકાર ઝીરો. હા, પણ સિન્સિયર ખરા નિરૂપણ પણ એટલા નિર્મા જ. સિન્સિયર, દાદાને એકદમ સિન્સિયર. હા, પૂછ્યું જે આ એક ક્રેક અંકાર હોય, અને આપ કહો છો ને મારો પેલો સૌરાષ્ટ્ર આપનો તમારા ફાઇલ નંબર 1 નો સૌરાષ્ટ્રનો અંકાર પેલો સેન્સિટિવ, તો એને નહીં આ ક્રેક અંકાર જુદો પડે, રાઈટ? એ બધું કેવું છે કે એ માની જ કહેવાય, પણ આ વધારે દુઃખી થયેલો હોય એવો. પેલો જો એટલો બધો ક્રેક નથી થયો, માની છે ને આ માન ભંગ થઈને ક્રેક થયો છે. પછી હવે સહન નથી કરી શકતો આ સંસારને, એવો થઈ ગયો છે. કોણ કેવો થઈ ગયો છે? અહંકાર એવો. આ બંનેમાં શું કીધું આપ? એ પેલો છે માન છે, પણ આમ કોણ? એ જે કીધું ને સૌરાષ્ટ્રનો માની, હા, રાજકોટિયા, હા, મોરબીવાળા ખરા એમાં. પણ એ જરા માન સેન્સિટિવ હોય જરા. અને આ દાદા પાસે આવેલા તે થોડુંક એક માર પડીને આવેલા છે. પહેલાં તો જો માર ખાશે પછી વળશે ત્યારે સાચું. કોણ? એ જે માની છે સૌરાષ્ટ્ર ને બધા, હા, એ માન પર માર પડે ને પછી મૂંઝાય કે હવે મારે છૂટવાનો રસ્તો કયો. પછી છૂટવાનો રસ્તો શોધે, પછી પકડી લે. કારણ આમ ચોખ્ખો છે, માની છે, બીજું કશું તોફાન નથી એનું. લાલચ નહીં, લોભ નહીં, કપટ નહીં. બીજું નાનો પ્રમાણમાં હોય છે આમ, પણ આવું નહીં આમ લાભ ઉઠાવે લોકોના. જરા અપમાન થાય ને બધું ફેંકી દે. લોભીઓ કેવો અપમાન થાય ને તો લોભ છોડે નહીં, અને માની કેવો અપમાન થાય તો લોભ છોડી દે. મોહ ભોગવવાનો છોડી દે ને જરા અપમાન થાય ને બધું એ મોહ ફેંકી દે, મારે કાંઈ જોઈતું જ નથી. અને એ સેન્સિટિવ માન, ત્યારે માન ડેન્જર ખરું એની માટે કે એને જો એ જરાક અહીંયા જો અપમાન થાય ને તો આ છોડી દેવા તૈયાર થાય. ત્યાં એને જાગ્રત રહેવું પડે કે ના, મારું અહીંયા મોક્ષનું હિત અહીંયા જ છે. ત્યાં સિન્સિયર હોય તો કામ કાઢ લે. તે સિન્સિયર અને જાગ્રત. આગળ. એના મારું અપમાન થાય છે તો મારું માન કપાય છે, મારો અહંકાર કપાય છે. મારે તો આત્મા પામવો છે, મારો અહંકાર કપાશે તો આત્મા મળશે, આત્મા પ્રગટ થશે, માટે હિતકારી છે મારો. એટલું જો સમજી લે ને, એમાં જાગ્રત રહે ને તો પાર નીકળી જાય. અને પેલું તો બહારના લોકોને તો બિચારાના એ માનના જ નશામાં ફર્યા કરતો હોય. એને છૂટવાની આકાંક્ષા હોય તો કંઈક દાદાની લિંક મળે ને. એ તો એ માન છે, પણ એ તો પછી આમ ચોખ્ખો રહે માણસ. કોઈ અન્યાય નથી કરવો, અસત્ય નથી કરવું, કોઈ દુઃખ આપવા નથી, પ્રેમથી રહે જગતમાં, જીવનમાં, સમાજમાં, કુટુંબમાં. શાંતિથી જીવન જીવે ને ચાલ્યા કરે એનું. જ્ઞાનની જે કંઈક એને છૂટવાનું કંઈક લિંક મળે ને તો એનું કલ્યાણ થાય. જ્ઞાનની લિંક મળે તો, નહીં તો પછી સંસારમાં રચ્યો પચ્યો કરીને વ્યવહાર પૂરો કરે. હેલો, સિન્સિયરની વ્યાખ્યામાં શું આવે છે? સિન્સિયરની વ્યાખ્યામાં શું આવે કે આજે કહે ને કે એટલે સિન્સિયર બે હોય, એક આત્મા માટે સિન્સિયર અથવા તો છૂટવા માટે સિન્સિયર. એમ કોઈ અપમાન થાય તો કે ના, એનો દોષ નથી, મારો
હિસાબ છે મારે. એ સિન્સિયર એટલે શું? પોતાની જાત પર લે, કોઈને ગુનેગાર ના ઠરાવે, સિન્સિયર કહેવાય. અથવા તો મારે છૂટવું છે, મારું કર્મ પૂરું કરવું છે, મારે કોઈને દુઃખ આપવા નથી, કોઈના દોષ જોવા નથી, એવો સમજીને પાછો ફરે. જેમ કોઈ ભૂલ કાઢે એટલે પાછો ફરે એ નામ સિન્સિયર કહેવાય. અને રક્ષણ કરીને ઝઘડો કરે એ ઇનસિન્સિયર કહેવાય. કે મારી તું ભૂલ કાઢે, તારા ઠેકાણા, તારું સુધાર, મને વાત કરવાના આવીશ, મગજ મારી ના કરીશ, તો એ ઇનસિન્સિયર કહેવાય મોક્ષ માટે. આ મોક્ષ માટે સિન્સિયર. કે મોક્ષ માટે પાકા. પાકા એટલે શું? કે મારો મોક્ષ બગડે નહીં એમાં ચોક્કસ રહેવાય. કે આ મારું અપમાન થાય છે પણ હું ઝઘડો કરીશ તો મારું માનનું રક્ષણ થશે ને પેલા એ સાથે નવું વેર બંધાશે, તો મારો મોક્ષ બગડશે. મારે કંઈ ઝઘડો વધારો નથી. મારું અપમાન ખાઈ લઈશ, મારું માનની ગાંઠ તૂટશે, મારે ફાઇલનો નિકાલ કરી દો. એટલે સિન્સિયર રહ્યો કહેવાય. પોતાના મોક્ષનું ચૂકે નહીં, પાકો, એ સિન્સિયર. દાદા કે અમે આત્મા માટે સિન્સિયર હતા. વિતરાગોની સાથે લડતા પણ સિન્સિયર હતા અમે. સાહેબ તમે કહો છો ગૃહસ્થીનો મોક્ષ કેમ ને? આત્મા તો છે જ ને. સ્ત્રીનો મોક્ષ કેમ ના થાય? એના આત્મા તો છે જ ને. એ બધું અમે લડતા હતા કે આ રસ્તો હોવો જોઈએ કંઈક બીજો. તે આ કાળમાં એ રસ્તો ખુલ્લો થયો અક્રમ રૂપે. પણ એ સિન્સિયર હતા, આત્મા માટે સિન્સિયર, મોક્ષ માટે સિન્સિયર. કોઈ પ્રાકૃતિક લાભ નહીં પણ આત્મા હેતુ માટે, આત્મહેતુ માટે જીવતો હોય એ સિન્સિયર. એમાં બુદ્ધિનું ક્યાં કેટલું આવે? સિન્સિયરની બીજી ભાષા કેવું હોય તો જેમ પેલો ગરીબ માણસ આવ્યો દુકાનમાં તો એને જે 22 રૂપિયાનો માલ 22માં જ આપે. શ્રીમંત આવ્યો તો એને 22નો માલ 22માં આપે. પછી કે આને છેતરપિંડી નહીં, ભાઈ મારો નિયમ છે, મારું આટલી દુકાન મારું પ્રોફિટ સાથે 22 રૂપિયાની કિંમત છે, 22માં આપીશ. એ સિન્સિયર માણસોને સિન્સિયર રહ્યો કહેવાય. કે આ ગરીબ છે એની પાસે 25 લઈ લો, આ શ્રીમંત છે પકડશે પાછો, ચાલો 20 લો એની પાસે, એવું નહીં. જે છે તે સિન્સિયર એમ. પણ આ બાબત રિલેટિવ બાબતમાં. અને એવી સિન્સિયરિટી પછી દરેક એનો વેપારમાં હોય, એ નોકરી ધંધો કરતો એમાંય હોય એની સિન્સિયરિટી. એની જે પદ મળ્યું હોય ને, ત્યારે હું એન્જિનિયર છું તો મારું મશીન રિપેરનું કામ હોય તો હું સિન્સિયરલી કરું. એમાં ગોટાળો કરું નહીં, ખોટા ભાવ ના લગાડું, અરે ખોટો માલ ના વાપરો, એને ક્વોલિટી વર્ક કરી આપો, બધું સિન્સિયરલી બધું જ કરે એનું. એ સિન્સિયરિટી કહેવાય. અને એ સિન્સિયરિટી રિલેટિવલી છે. આજે તારી સાથે ફ્રેન્ડશિપ થઈ હોય તો તારી માટે સિન્સિયર, પછી ઊંધું જતું આડું અવળું તારી જોડે ગોટાળા કરે એવું ના બને. કે ના મિત્ર મારો છે, મારે એને મારા ફ્રેન્ડ છે, પછી સિન્સિયરલી ફ્રેન્ડશિપ જ હોય નહીં. એમ પછી લાન જ કે ભાઈ આ તો પૈસાવાળો છે, લાવો લાભ લઈએ, એવું કશું વિચાર જ ના આવે ને. એટલે આ વ્યવહારમાં માણસોને સિન્સિયર રહ્યો કહેવાય. એન્જિનિયર, ડૉક્ટર હોય તો પેશન્ટને સિન્સિયર જ હોય પોતે. એ સિન્સિયરિટી. એટલે પછી એનું ધગસ જ કેમ કરીને સાજો થાય. પૈસા ઓછા મળે ન મળે, વધારે માગવા નથી મારે, નિયમ પ્રમાણે મને બરાબર જ મળે. મારે સિન્સિયરલી ડૉક્ટરે પેશાને સિન્સિયર રહ્યો કહેવાય. અને આ જ્ઞાન પછી આત્માને સિન્સિયર. આ બ્રહ્મચર્યવાળો છે તો એ બ્રહ્મચર્યને સિન્સિયર. પોતાની જાતને ના છેતરે એવો સિન્સિયર હોય. ના વિષયની ખાનગીમાં ગુના ના કરે, ગોટાળા ના કરે, એ સિન્સિયરિટી કહેવાય. આપણે સિન્સિયરિટીની એક જ સિમ્પલ દાદા એક જ જગાએ દાદાને સરસ મળે છે. કોઈ આપણી ભૂલ કાઢે તો આપણે રક્ષણ નહીં કરવાનું, તો તમે આત્માને સિન્સિયર છો, મોક્ષને સિન્સિયર છો. ભૂલનું રક્ષણ કરવા ગયા ને એ તમારી ઇનસિન્સિયરિટી. આટલો કાયદો પકડી રાખો. બીજી ઘણી બધી રીતે સિન્સિયરિટીનો વ્યાખ્યામાં જાય, પણ આ છેલ્લામાં છેલ્લી ડેફિનેશન મળી જાય. ડિપ્રેશનવાળાઓ માટે, બધી રીતે ફસાયેલા માટે આ સ્થાન છે. આપણે અહીં તો ક્રોનિક રોગ મટેલા. બસ આપણે અહીંયા અટકી જઈએ. આપણે સામાયિકની વાત લઈએ 2 મિનિટ. આગળ છે ને, કોઈ પણ સ્થિતિમાં સર્વકાળે, સર્વ ક્ષેત્રે, સર્વ સંજોગમાં સમાધાન આપે એવું આપણું જ્ઞાન છે. સમાધાનનું ફળ સમાધિ, સમાધિનું ફળ મુક્તિ. અહીં જ મુક્ત દશા અનુભવમાં આવે. એટલે ક્યાં અસમાધાનનો ભાગ કયો કહેવાય? તો ડખા. મારી સાથે આવું કેમ કર્યું, મને કીધા વગર કેમ કરે છે, મને પૂછતો નથી, પોતાની રીતે કેમ ઊંધા કામો કરે છે, સાંભળતો કેમ નથી કોઈનું. એ ભૂલો કાઢવી એ ડખા. અને ગમે તેવું બને, મારી સાથે કેમ કર્યું એણે, એ શંકા જ ઊભી ના થાય. મારું સમાધાન જ છે,
તારો દોષ જ નથી. હવે મેં તમને બહુ ત્રાસ આપ્યો, દુઃખ આપ્યું, માફી માંગ, ના પણ મને ગુનેગાર તું લાગતો જ નથી, તો તને માફી આપવાનું મારે રહેતું જ નથી. એટલે દાદા કહે છે ને અમારી સહજ ક્ષમા, અમને ગુનેગાર કોઈ લાગે જ નહીં. તે કયા આધારે? દાદા કહે છે ને અમે અહીંયા ચાર્જ કેવી રીતે થાય, ડિસ્ચાર્જ કેવી રીતે થાય, કેવી રીતે બધું જગત ચાલે છે, પોતે કોણ છે, ભગવાન શું છે, એ બધું એટલું બધું સમજી ગયા હોય કે કોઈ પણ ડિસ્ચાર્જ ક્રિયા, ધારો કે સામો અપમાન કરી ગયો, તો અપમાન કરનારામાં ગુનેગાર કોણ? અપમાન કરનારો નહીં, અપમાન જેનું થયું તે ગુનેગાર. કેમ? આણે કોઝિસ પૂર્વભય પોતે કરેલા, ત્યાં જે ઇફેક્ટ આવી એ નિમિત્ત છે, નિર્દોષ છે. શુદ્ધાત્મા જુદો, આનો ભરેલો માલ ડિસ્ચાર્જ થાય છે માટે ગુનેગાર નથી. આપણા કોઝિસની ઇફેક્ટ આવી માટે સામો ગુનેગાર નથી, નિમિત્ત છે. એટલે પોતાને કોઈ દોષિત જ ના દેખાય ત્યારે એ સમાધાન પ્રાપ્ત થયું કહેવાય. કોઈ પણ પરિસ્થિતિ, ગમે તે ક્ષેત્રે કોઈ ફસાઈ ગયો હોય, ડૉક્ટરે આપણું કામ એવું કર્યું ને, દુખાવો વધી ગયા, બ્લીડિંગ વધી ગયું ને, દર્દનો દુખાવો વધી ગયો, પૈસા વધારે લઈ લીધા, તો સમાધાન હોય કે મારો હિસાબ ચૂકતે થાય છે, કોઈ દોષિત ના દેખાય. એટલે આજે આપણે સામાયિકમાં એ લઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ ગમે તે, કોઈ છેતરી ગયો, દુઃખ આપી ગયો, અપમાન કરી ગયો, અથવા ઘરમાં કોઈકને ત્રાસ પડતો હોય તો કે આ આવો છે, આને લીધે થાય છે, કોઈ દોષિત ના દેખાવું છે કે ના સમાધાન રહેવું છે કે આ વગર કારણ વગર કાર્ય થાય નહીં, કોઝિસ વગર ઇફેક્ટ આવે નહીં. ઇફેક્ટ આપવામાં બધા નિમિત્તો છે, નિમિત્ત ગુનેગાર હોતો જ નથી. જેમ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સમાં કયા એવિડન્સને ગુનેગાર કહીશું બનવામાં? ખરેખર પોતાના કોઝિસને કુદરત ઇફેક્ટ આપે છે. ઇફેક્ટ આપવા માટે કાળ, ક્ષેત્ર, સંયોગો, નિમિત્તો ભેગા થાય છે. કોઈનો દોષ નથી, આપણા જ દોષનું આપણને ફળ આવ્યું છે. અને તે મારા દોષ માને ફળ કરતાં હું જુદો છું. દીપક આપે ભૂલ કરી છે, એનો દંડ આવ્યો છે, કોઈનો દોષ નથી. એટલે કારણ હું શુદ્ધાત્મા ગુનો કર્યોય નથી, શુદ્ધાત્માને દંડ ભોગવવાનો હોતોય નથી. અહંકારે ગુનો કર્યો છે, અહંકારને દંડ આવે છે. અહંકાર એટલે ચંદુ નામનો અહંકાર આજે. એટલે સમાધાન આવી રીતે લાવવાનું છે. સમાધાનનું અપોઝિટ ડખો અથવા તો દોષિત દેખાવાનો. દર વખતે મને આમ કેમ થાય છે, મારી સાથે કેમ આમ, આવા જ આ લોકો જ આવા છે, મારે આમ કરે, એ ક્યાંય ડખા ના રહે, કોઈ માટે ડખો ના રહે, દરેક બાબતમાં સમાધાન રહે, તો આપણું જ્ઞાન એપ્લાય કર્યું કહેવાય. દાદા કહે છે ને 5 આજ્ઞા તમે વાપરો, સંસાર સ્પર્શે નહીં, ત્યાં સમાધાન રહે, પછી દુઃખ જ અડે નહીં. દુઃખ અડે નહીં તો સમાધિ કહેવાય, કર્મ ના બંધાયા. તો આજે આપણે જ્યાં જ્યાં અસમાધાન ઊભા થતા હોય, કોઈ દોષિત દેખાતું હોય, ડખા ઊભા થતા હોય, કોઈક નાટે આમ નોંધ રહેતી હોય કે અભિપ્રાય રહેતા આવો છે, આવું જ કરે છે, દર વખતે બધાને આમ તે મને આમ, એ બધા એક એક પ્રસંગ લઈને સમાધાન લાવો કે ના શુદ્ધાત્મા ગુનો કરે તો કે ના આ પ્રકૃતિ ડિસ્ચાર્જ છે માટે ગુનેગાર કહેવાય નહીં. ભોગવે છે કોણ? તો કે અહંકાર, બુદ્ધિ. તો કે તમારી ભૂલનો દંડ આવ્યો, હું શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા. એટલે કે 5 આજ્ઞા લાવીને સમાધાન લાવો. જ્ઞાન, ટેકા જ્ઞાન, કોઈ જીવ કોઈનામાં ડખોડખલ કરી શકે નહીં એવું જ્ઞાન ગોઠવો કે ડખા કરનારા નિર્દોષ દેખાય, મારા કોઝિસની ઇફેક્ટ આવે, એમનો શું દોષ? એટલે સમાધાન દરેક પરિસ્થિતિમાં સમાધાન લાવતા આવડી જાય એવા જ્ઞાનવાળા થવું છે આપણે. કોઈ પરિસ્થિતિમાં આપણને ગૂંચવાડો ના રહે કે આવું કેમ બન્યું મારા માટે, આ લોકો આવું કેમ કરે છે, કેમ સમજતા નથી, કેમ બીજાને આમ કરે છે, એ કશું કોઈ દોષિત જ ના દેખાય. ડખા એને આવું તો સંજોગવશાત બને છે, એમાં ડખોડખલ એ જ આપણો અસમાધાન છે, માટે ડખોડખલ કરીએ છીએ. સમાધાનવાળો ડખો કરે જ નહીં. સમાધાન જ્ઞાનથી થશે. 5 આજ્ઞા, નિર્દોષના પુરાવા, ટીકા જ્ઞાન, 4 બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, એડજસ્ટિવ રિયર્સ, અથડામણ, આ સપોર્ટ એવા જ્ઞાનના ગોઠવો કે જેથી કરીને દરેક પરિસ્થિતિમાં સમાધાન રહે. અને મોડું વહેલું સમાધાન લાવ્યા વગર પ્રગતિ થવાની નથી, નહીં તો એ ખોટ જશે, આપણે પ્રગતિ નહીં થાય આપણી. જ્યાં સુધી દોષિત દેખાય છે, નોંધ રહે છે, અભિપ્રાય રહે છે, નેગેટિવ ઊભા થાય છે લોકો માટે, ત્યાં સુધી આપણી પ્રગતિ ના થવા દે.
એટલે એ આપણે સમાધાન લાવવું છે. ગમે તે પરિસ્થિતિમાં કોઈ ગુનેગાર નથી. ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં કોઈ પણ પ્રસંગે કોઈ વ્યક્તિ પ્રત્યે કે પરિસ્થિતિ માટે ડખા રહ્યા કરતા હોય, દોષિત દેખાતા હોય, બુદ્ધિથી ડખા રહ્યા કરતા હોય, તેવા સર્વ પ્રસંગોને 5 આજ્ઞાએ કરીને, ટેકા જ્ઞાન ગોઠવીને, નિર્દોષના પુરાવા ગોઠવીને, દરેક પરિસ્થિતિમાં સમાધાન લાવી નખાય એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.